નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, યોગેશ્વર શ્રી કૃષ્ણ આમાં આપણે ગઈકાલે જોયું કે શ્રી કૃષ્ણ ભગવાને કાલિય નાગને કઈ રીતે નાખ્યો, કઈ રીતે એને અંકુશમાં લીધો, અને હવે આજે આપણે જાણવાના છે કે નાગપત્નીઓએ પ્રાર્થના કરી અને કઈ રીતે પોતાના પ્રાણાધારનો જીવ બચાવ્યો। તો એના માટે મિત્રો વિડીયો અંત તક જુઓ, અને ચેનલ પર નવા હો તો સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લો, સાથે સાથે બેલ આઇકનને પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા। આવો આપણે જાણીએ આગળ। નાગપત્નીઓ કહે છે કે પ્રભુ, આપનો આ અવતાર જ દુષ્ટોને દંડ આપવા માટે થયો છે, તેથી આ અપરાધીને દંડ આપવો એ બધી રીતે યોગ્ય છે, પરંતુ આપની દ્રષ્ટિમાં શત્રુ અને પુત્રનો કોઈ ભેદભાવ નથી, તેથી આપ જે કોઈને દંડ આપો છો તે તેના પાપનું પ્રાયશ્ચિત કરાવવા અને તેનું પરમ કલ્યાણ કરવા માટે જ આપો છો। આપે અમારા લોકો પર ખૂબ મોટો અનુગ્રહ કર્યો છે। આ તો આપનો કૃપા પ્રસાદ જ છે, કેમ કે આપ જે દુષ્ટોને દંડ આપો છો તેનાથી તેના બધા પાપ નાશ થઈ જાય છે। આ સર્પના અપરાધી હોવામાં તો કોઈ શંકા જ નથી। જો આ અપરાધી ન હોત તો આને સર્પ યોનિ જ મળી ન હોત, તેથી અમે સાચા હૃદયથી આપના આ ક્રોધને પણ અનુગ્રહ જ સમજીએ છીએ। જરૂર પૂર્વજન્મમાં આ સર્પે સ્વયં અમાની બની અને બીજાઓનું સન્માન કરી અને કોઈ મોટું તપ કર્યું હશે, અથવા સર્વ પ્રાણીઓ પર દયા રાખી અને આણે ખૂબ મોટો ધર્મ કર્યો હશે, તેથી તો આપ તેના પર સંતુષ્ટ થયા છો, કેમ કે સર્વ જીવ સ્વરૂપ આપની પ્રસન્નતાનું તે જ કારણ છે। ભગવાન અમને સમજાતું નથી કે આ તેની કઈ સાધનાનું ફળ છે, જેથી તે આપના ચરણોની ધૂળનો સ્પર્શ પામવાનો અધિકારી બની ગયો। આપની ચરણરજ એટલી દુર્લભ છે કે તેના માટે આપના અર્ધાંગિની લક્ષ્મીજીને પણ ઘણા સમય સુધી તમામ ભોગોનો ત્યાગ કરી અને નિયમોનું પાલન કરતા રહી અને તપસ્યા કરવી પડી હતી। પ્રભુ, જે આપની ચરણરજનું શરણ લઈ લે છે તે ભક્તો સ્વર્ગનું રાજ્ય અથવા પૃથ્વીનો ભોગ ઈચ્છતા નથી, અને ન તેઓ રસાતાળનું રાજ્ય ઈચ્છે છે કે ન બ્રહ્માજીનું પદ। તેમને અણીમાદી યોગ સિદ્ધિઓની પણ ઈચ્છા નથી, ત્યાં સુધી કે તેઓ જન્મ મૃત્યુથી છોડાવનાર કૈવલ્ય મોક્ષની પણ ઈચ્છા રાખતા નથી। સ્વામી, આ નાગરાજ તમોગુણી યોનિમાં ઉત્પન્ન થયો છે અને અત્યંત ક્રોધી છે, છતાં તેને આપની તે પરમ પવિત્ર ચરણરજ પ્રાપ્ત થઈ, જે બીજાઓ માટે દુર્લભ છે, તથા જેને પ્રાપ્ત કરવાની ઈચ્છા માત્રથી સંસારના ચક્રાવામાં પડેલા જીવોને સંસારના વૈભવની તો વાત જ સી, મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે। આગળ તે કહે છે કે આપ શુદ્ધ સત્વમય વસુદેવજીના પુત્ર વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ પણ તમે જ છો। આ પ્રમાણે ચતુર્વ્યુહના રૂપમાં આપ ભક્તો તથા યાદવોના સ્વામી છો। શ્રી કૃષ્ણ, અમે આપને નમસ્કાર કરીએ છીએ। આપ અંતઃકરણ અને તેની વૃત્તિઓના પ્રકાશક છો અને તેમના જ દ્વારા પોતાની છુપાવી રાખો છો। તે અંતઃકરણ અને વૃત્તિઓ દ્વારા જ આપના સ્વરૂપનો અંશતઃ સંકેત પણ મળે છે। આપ તે ગુણો અને તેમની વૃત્તિઓના સાક્ષી તથા સ્વયં પ્રકાશ છો। અમે આપને નમસ્કાર કરીએ છીએ। આપના વિહારને કોઈ જાણતું નથી। સર્વ તત્વનું સ્વરૂપ આપનાથી જ જાણી શકાય છે। આપ ઇન્દ્રિયોના પ્રેરક છો, મનના કરનાર આત્મારામ છો, મૌન સ્વભાવવાળા આપ જ છો, તે ભગવાનને અમારા નમસ્કાર છે। આપ સ્થૂળ સૂક્ષ્મ સમસ્ત ગતિઓને જાણવાવાળા બધાના અધિષ્ઠાતા છો। આપ નામ રૂપાત્મક વિશ્વ પ્રપંચનો નિષેધ કરતા છેવટના અવધિરૂપ જગતરૂપ ભ્રાંતિના આશ્રય અને અધ્યાસ તથા અપવાદના સાક્ષી છો, તેમજ અવિદ્યા વડે થતી જગતની ભ્રાંતિ તથા વિદ્યા વડે થતો જગતનો અપવાદ એ બંનેનું નિમિત્ત કારણ આપ જ છો। અમે આપને નમસ્કાર કરીએ છીએ। પ્રભુ, જો કે કર્તા ભાવ ન હોવાને કારણે આપ કોઈ પણ કર્મ નથી કરતા અને નિષ્ક્રિય છો, તો પણ અનાદિકાલ શક્તિનો સ્વીકાર કરી અને પ્રકૃતિના ગુણો દ્વારા આપ આ વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયની લીલા કરો છો, કેમ કે આપની લીલાઓ અમોઘ છે। આપ સત્ય સંકલ્પ છો, તેથી જીવોના સંસ્કાર રૂપે છુપાયેલા સ્વભાવને પોતાની દ્રષ્ટિથી જાગૃત કરી દો છો।
આ ત્રિલોકમાં 3 પ્રકારની યોનિઓ છે: સત્વગુણ પ્રધાન, શાંત, રજોગુણ પ્રધાન અશાંત અને તમોગુણ પ્રધાન મૂઢ. તે બધી જ યોનિઓ આપના લીલા સ્વરૂપો છે. તેમ છતાં અત્યારે સત્વગુણ પ્રધાન શાંત જનો જ આપને વિશેષ પ્રિય છે, કેમ કે આપનો આ અવતાર અને લીલાઓ સાધુ પુરુષોની રક્ષા, ધર્મની રક્ષા અને વિસ્તાર માટે જ છે. હે શાંતાત્મન, સ્વામીએ એકવાર પોતાની પ્રજાનો અપરાધ સહી લેવો જોઈએ. આ મૂર્ખ છે, તે આપને જાણતો નથી, તેથી તેને ક્ષમા કરો. ભગવાન કૃપા કરો. હવે આ સર્પ મરવાનો જ છે. સાધુજનો સદાય અબલાઓ પર દયા કરતા આવ્યા છે, તેથી આપ અમને અમારા પ્રાણ સ્વરૂપ પતિદેવને આપો. અમે આપની દાસી છીએ અને અમને આપ આજ્ઞા આપો. આપની અમે સી સેવા કરીએ, કેમ કે જે શ્રદ્ધા સાથે આપની આજ્ઞાનું પાલન કરતા રહી અને આપની સેવા કરે છે તે સર્વ પ્રકારના ભયથી મુક્ત થઈ જાય છે. આ રીતે ભગવાનના પગની ઠોકરોથી તે સર્પ જ્યારે અચેત થઈ ગયો હતો અને જ્યારે નાગપત્નીઓએ આ પ્રમાણે ભગવાનની સ્તુતિ કરી ત્યારે તેમણે દયા કરી અને તેને છોડી દીધો અને ધીરે ધીરે કાલિય નાગની ઇન્દ્રિયો અને પ્રાણોમાં થોડી થોડી ચેતના આવી. તે બહુ જ કઠિનાઈથી શ્વાસ લેતો થયો અને થોડી વાર પછી અત્યંત નમ્રતાથી 2 હાથ જોડી અને તેણે પણ શ્રી કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરી. કાલિય નાગે કહ્યું કે અમે જન્મથી જ દુષ્ટ, તમોગુણી અને પોતાના સ્વભાવને આધીન બની અને પ્રતિશોધની ભાવનાવાળા ક્રોધી જીવ છીએ. જીવો માટે પોતાનો સ્વભાવ છોડવો ખૂબ કઠણ છે. આ કારણે સંસારના લોકો અનેક પ્રકારના દુરાગ્રહોમાં ફસાઈ જાય છે. હે વિશ્વવિધાતા, આપે જ ગુણોના ભેદથી આ જગતમાં અનેક પ્રકારના સ્વભાવ, પરાક્રમ, બળ, યોનિ, બીજ, ચિત્ત અને આકૃતિઓનું નિર્માણ કર્યું છે. ભગવાન, અમે આપની જ સૃષ્ટિમાં સર્પ પણ છીએ, તેથી જન્મજાત ક્રોધી સ્વભાવના છીએ. અમે આપની માયાના ચક્કરમાં મોહિત થઈ રહ્યા છીએ. પછી અમારા પ્રયત્નથી આ છોડી ન શકાય તેવી માયાને કઈ રીતે ત્યજી શકીએ? આપ સર્વજ્ઞ અને સંપૂર્ણ જગતના સ્વામી છો. આપ જ અમારા સ્વભાવ અને માયાના કારણ છો. હવે આપ આપની ઈચ્છાથી જેમ ઉચિત સમજો એમ કૃપા કરો અને દંડ આપો. કાલિય નાગની આ વાત સાંભળી અને લીલા મનુષ્ય ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે સર્પ, હવે તારે અહીં રહેવું જોઈએ નહીં. તું પોતાની જાતિ, ભાઈ, પુત્રો અને સ્ત્રીઓ સાથે તુરંત જ અહીંથી સમુદ્રમાં ચાલ્યો જા. હવે ગાયો અને મનુષ્યો યમુના જળનો ઉપભોગ કરશે. મેં તને આજ્ઞા કરી તેને જે કોઈ મનુષ્ય પ્રાતઃકાળ અને સાયંકાળે સાંભળશે કે વાંચશે તેને સર્પથી ક્યારેય ભય ન થાઓ. મેં આ કાલિય ધરામાં ક્રીડા કરી છે, તેથી જે મનુષ્ય આ ધરામાં સ્નાન કરી અને જળથી પિતૃઓ અને દેવતાઓનું તર્પણ કરશે અને ઉપવાસ કરી અને મારું સ્મરણ કરતો રહી મારી પૂજા કરશે તે બધા પાપોથી મુક્ત થઈ જશે. હું જાણું છું કે તું ગરુડના ભયથી રમણક દ્વીપ છોડી આ ધરામાં આવી અને રહેતો હતો. તારું શરીર મારા ચરણ ચિહ્નોથી અંકિત થઈ ગયું હોવાથી હવે ગરુડ તને ખાશે નહીં. ભગવાન શ્રી કૃષ્ણની એક એક લીલા અદ્ભુત છે. એમની આવી આજ્ઞા લઈ અને કાલિય નાગ અને તેની પત્નીઓએ આનંદિત થઈ અને ખૂબ જ આદર સાથે ભગવાનનું પૂજન કર્યું. તેમણે દિવ્ય વસ્ત્રો, પુષ્પમાળા, મણિ, બહુ કિંમતી આભૂષણો, દિવ્ય ગંધ અને ચંદન તથા ઉત્તમ કમળની માળાથી જગત સ્વામી ગરુડધ્વજ ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કરી તેમને પ્રસન્ન કર્યા. ત્યાર પછી બહુ જ પ્રેમથી તેમની પરિક્રમા કરી, વંદના કરી, તેમની પાસેથી જવાની આજ્ઞા લીધી અને પછી પોતાની પત્નીઓ, પુત્રો અને ભાઈ બંધુઓની સાથે રમણક દ્વીપ કે જે સર્પોને રહેવાનું સ્થાન છે ત્યાં જવા માટે નીકળી ગયો. લીલા મનુષ્ય ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી યમુનાજીનું જળ માત્ર વિષહીન જ નહીં બલકે તે જ સમયે અમૃત જેવું મધુર થઈ ગયું. મિત્રો, આ છે આપણા શ્રી કૃષ્ણની લીલા, જે સાંભળવા માત્રથી કલ્યાણ થાય છે અને આપણું તો થાય જ છે, પરંતુ આ જે કથા સાંભળે છે તેના પિતૃઓનો પણ તૃપ્તિ મળે છે અને મુક્તિ મળે છે. તો મિત્રો, આવી સુંદર કથા સાથે અત્યારના આપણે વિરામ લઈએ. મળીએ આવતીકાલે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ભારત માતાની જય.